બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભ જળ ઊંડા જતા ખેડૂતોને કોણ સાંભળશે વેદના? ભારતીય કિસાન સંઘ કાંકરેજ ધારાસભ્ય ખેડૂતો સરપંચ સ્થાનિક આગેવાનો સહિત મુખ્યમંત્રીશ્રીને કરવામાં આવી રહી હતી માંગ. ભાજપ કોંગ્રેસની ટાંટિયા ખેંચમાં પીસાઈ રહ્યું છે જગતનો તાત, વાવેતર નિષ્ફળ જવાની સેવાઈ રહી છે ભીતિ. કાંકરેજ તાલુકાના વિસ્તારના તળાવો ભરવાની માંગ સાથે લોકો દ્વારા મીડિયા સમક્ષ મૌખિક કરી રજૂઆત. કાંકરેજના પાતરડી ગામનું તળાવ ભરાય તેવી સ્થાનિકોની સરપંચ અને આગેવાનોની માંગ. ઓછા પાણીને કારણે જીવજંતુ સહિત પશુધનને ઊભી થઈ છે મુશ્કેલી. તળાવ સુકાઈ જવાથી હાલ જનજીવન પર થયું છે પ્રભાવિત. પાતરડી ગામના તળાવમાં હજારો માછલીઓને કાચબા છે. ગામ લોકો જણાવી રહ્યા છે તાત્કાલિક ધોરણે તળાવમાં પાણી ભરવા કરાઈ માંગ. રામજીભાઈ રાયકોર, બ્યુરો ચીફ, બનાસકાંઠા. અમારે બોરના તળ ઊંડા છે, પાણી પોકાતું નહીં, બાજરી સુકાઈ તળાવમાં પાણી જતો રહ્યો એટલે શું કે હવે આ બાજરી તો બધી સુકાઈ જ જવાની છે ઉનાળામાં. શું નામ છે? બોરમાં પાણી ઊંડે પોકાત જ નહીં. બોરનું શું નામ છે તમારું? મારું નામ લાડજી બબુજી ઠાકોર, છિયા ગામના, પાદડીના. બરોબર. એટલે અત્યારે હાલમાં તમારા તળાવમાં પાણી નથી એમ ને? ના, અત્યારમાં છે જ નહીં ગતું. એ આમાં પાણી હતું અમારે અત્યારે લીલું સમ હોય ભૂ હતા. બરોબર. તમારું બોરમાં પાણી નથી હચવાતા? બોરનું પાણી ઊંડું છે, 1000 ફૂટે છે. 1000 ફૂટનું બોર ક્યારે પાઈ રહ્યા એટલો? એટલે સુકાય છે? હા, સુકાઈ જાય ભાડો. આ બધું સુકાઈ જાય રહ્યું. હા, બધું સુકાઈ જાય રહ્યા, કાંઈ સુકાઈ જાય રહ્યું. સારું. પાદરડી મુકામે જે ચોંગા તળાવ પાઇપલાઇન દ્વારા તળાવ ભરાતો હતો એટલે લગભગ ખાસા વર્ષ સુધી પાણી છે અને એમાં જીવજંતુઓ ખવ માછલા છે, અસંખ્ય જીવો છે અને હાલ હવે સુકાવાને આરે છે. થોડું થોડું છીછરું પાણી રહ્યું છે અને ગાયોને, ભેંસોને, બધાને પ્રાણીઓને પીવા માટે પણ પાણી મળતું નથી. એટલે હવે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે કોઈ ભોગે તળાવ ભરે અને તળાવ ઉપર જે મશીન કે મોટરો હોય ને એને થોડોક છે ને એના માટે અંકુશ રાખે અને તળાવમાં પાણી રહે તો આ અબોલ જીવો છે એ બચી શકે, ન કે હવે મરવાને આરે છે. ચૌધરી નાગજીભાઈ બીજુરભાઈ, ગામ પાદડી સરપંચ શ્રી. સરકારશ્રીને વિનંતી કરવામાં આવે છે કે અમારા ગામના તળાવ વર્ષોથી ભરાય છે અને તેની અંદર બહુ જીવજંતુઓ બધા અત્યારે હાલ ખરાબ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. તો સરકારશ્રીને વિનંતી કરવામાં આવે છે કે તાત્કાલિક તળાવો ભરે તેઓ મારી નમ્રતા સરકારશ્રીને વિનંતી છે.